ઘર. ઉમાશંકર જોશી, જન્મ 21/7/1911, અવસાન 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકીનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો. તેઓ સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે વિશેષ જાણીતા છે. તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર તેમજ સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. એ સંગ્રહોમાંની તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે. સંવાદ કાવ્ય તથા પદ્ય નાટક જેવા કાવ્ય પ્રકારોમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે. નિરૂપણ રીતિ તેમજ છંદોલયની વિવિધ તરાહો એમના કાવ્યોમાં જોવા મળે છે. પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સૌંદર્ય, માનવ પ્રેમ, વિશ્વશાંતિ તેમજ ધર્મ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયોનું દર્શન એમના કાવ્યોમાં પ્રગટ થતું રહ્યું છે. સંસ્કૃતિ માસિકના તેઓ તંત્રી હતા. સંસ્કૃતિ દ્વારા તેમણે સાહિત્ય, શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવન સતત ચિંતા અને ચિંતન કર્યા છે. પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યયન એમના મહત્વના સંશોધન ગ્રંથો છે. સમસંવેદન, શૈલી અને સ્વરૂપ, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. અંદામાનમાં ટહુકિયા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી એમના પ્રવાસ અંગેના પુસ્તકો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામો સીદા અને અન્ય એમના ચરિત્રાત્મક લખાણોના પુસ્તકો છે. નિશીથ કાવ્ય ગ્રંથ માટે 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વભારતીના કુલપતિ તરીકે તેમણે સેવાઓ આપી હતી. સીમ અને ઘર કવિ ઉમાશંકર જોશીની શેક્સપિયર શાહી સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. સીમમાં ચરીને ઘરે પાછી ફરેલી ગાયોના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે ત્યારે આખી લીલીછમ સીમનું સત્વ પેલા વાછરડાને ધાવણમાં મળતો હોવાની કલ્પના કવિ કરે છે. કવિની કલ્પના જ જાણે એટલી સત્વશીલ છે કે કૃતિમાં આપોઆપ સૌંદર્ય નિખરી ઉઠે છે. પરિણામે આ સોનેટ આસ્વાદ્ય બની રહે છે. 14 પંક્તિની આ રચના લય અને છંદ ધ્યાનાકર્ષક છે. આ સોનેટમાં સર્જકના અંતરમાં ચાલતા મનોમંથનો અદ્ભુત રીતે પ્રગટ્યા છે. તેમના મનોમંથનો અને અનુભવની ફલશ્રુતિ તો અસ્તિત્વનો છલોછલ અમૃત કુંભ પ્રાપ્ત કરવામાં છે. સોનેટના વિષય વસ્તુને યથાર્થ રીતે પ્રગટ કરવામાં કવિએ સાધેલો પ્રકૃતિનો સમુચિત વિનિયોગ તેમજ ભાવાનુરૂપ છંદો વિધાન આસ્વાદ્ય છે. હજીય લીલીછમ સીમ બાકી, કેમે ન ખૂટે ભરપેટ ખાધી, અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હજી પણ લીલીછમ સીમ બાકી છે. પેટ ભરીને ખાવા છતાં હરિયાળી કેમે કરીને ખૂટતી નથી. હમણાં રાતના અંધકારમાં ગાયોના ધણો અદૃશ્ય થશે અને સૌ ધણો ઘરની દિશા તરફ ચાલ્યા જશે. બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા જોકુય ખાઈ લેતા, અસીમસી શાંતિ હસી રહી હતી, નસે નસે સીમ ધસી રહી હતી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં બપોરના સમયે વડના ઝાડ નીચે ધણો વાગોળતા અને જોકું ખાઈ લેતા, અસીમ શાંતિ હસી રહી હતી અને નસે નસમાં સીમ આગળ વધી રહી હતી. ઘરે ગમાણે બમણે બગાયો,
ને ભૂખની ઉઘડતી જ ખાયો. અંધારું આંખે મહી મેસ ઘૂંટે, બંધાઈ જઈને ઘડી માહી ખૂટે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ઘરે ગમાણમાં બગાઈઓ બણબણતી હતી ને કકડીને ભૂખ લાગી હતી. અંધારું આંખમાં કાજળ આંચે છે અને ગાયો ગમાણમાં જઈને થોડી વારમાં જ ખીલે બંધાઈ જાય છે. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારીએ તે સીમનું હીર ત્યાં દળે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વાછરડાએ જ્યાં આંચળોમાં મુખ નાખ્યું ત્યાં તો આખી સીમનું હીર દળદળવા લાગ્યું.